મિત્રો મારું નવા બ્લોગમાં તો કન્ટિન્યુ તમે આ બ્લોગમાં જોડાયેલા રહેજો. તો આપણે કાંઈક ને કાંઈક કરતા આવીએ છીએ વિડીયોમાં અને કાંઈક ને કાંઈક આપણે કરશું. તો તમે મૂંઝાતા નહીં, તમારું માઇન્ડ મગજ બધું ટેન્શનમાં હોય તો હું ફ્રી કરી જ દઉં છું. તમે વિડીયો એકવાર યુટ્યુબમાં જઈને જોઈ લો ને તો કેમ કે તો તમને મારા વિડીયો જોઈને મજા આવે. તમે મારા વિડીયો જોવો પછી તમે હું જે કોમેડી કરતો હોય તમને હસી આવે મજા આવે એટલે કન્ટિન્યુ આવું બધી લાઈફમાં થતું રહે છે. લાઈફમાં કોને ટેન્શન ન હોય. એવરીથિંગ મોમેન્ટ એન્ડ એવરીથિંગ લાઈફ વોટ ધીસ પર્સનાલિટી ઇન મોમેન્ટ. દુનિયામાં મોજ કરી લેવાની ભાઈ, કઈ ભેગું નહીં આવે બરોબર. તો આ વ્લોગમાં તમે એક હલકો જોઈજો અને કાપતા નહીં બરોબર. તો છે ને પર્સનલી મને મજા આવે, તમને જોવાની મજા આવે અને તમારા બાજુવાળાની જોવાની મજા આવે. બાકી જોવાની મજા આવે એ તો 101% વાત ફાઇનલ છે, એમાં કોઈ સ્થાન ને કોઈ શંકા છે નહીં. નવીનમાં તો આપણે તો હું યાર જીવનમાં આપણું વસ્તુ જે ઘટતી હોય બટતી હોય ને એ કરતા હોય. આપણે જે આખો દિવસ એ કરતા હોય એવું બધું દેખાડતા હોય, ફરતા હોય વાં જતા હોય આમને તેમને હિલ્યું મેલ્યું. અરે હું કેવું મારે તમને હવે. એટલે આવા પ્રોબ્લેમ તો જીવનમાં આવ્યા રાખે. એટલે તમારે મોજ કરી લેવાની. લાઈફ જીવનમાં એકવાર મળી. ધીસ પોસિબલ ઇઝ નોટ પોસિબલ. ઘણા કામ એવા હોય, ઘણા ટેન્શનમાં હોય, ફ્રી આમ તેમ બધું થતું હોય, નોકરી ધંધા મોજ શોખ ને આ બધું આપણે કરી લેવાનું છે બરાબર. એટલે હું કહું છું તમે તો આ બ્લોગ જોઈજો. આમાં તમને મજા આવશે. બીજું હું કરી તો મજા આવશે, હું નહીં કરી તો તમે એમને કાપી નાખશો. બીજું તો કંઈ કરશો નહીં. તમને તો ખબર પડે જ છે ને મારી, સમજી જાવ ને. હું કહું છું એ રીતનું હોય છે બરાબર. તો ચાલો આપણે કંઈક નવું કરીએ. આમાં શું છે, હું મને તમને એક કેટલા દિવસથી વાત કહેવા માંગતો હતો. બ્લોગ રેડી જ ઉતારું છું પણ જે થોડોક અમુક ટાઈમનું જે કટકાના ક્લિપ શૂટિંગ થઈ જાય છે ને એ પછી એડ કરી દઉં છું. એટલે આખો બ્લોગમાં હે ને હોય આખા બ્લોગ જ તો પછી નવીન થતું હોય, વેસીમાં કામ આવી જતું હોય એટલે થોડુંક અઠપેલા લાગે, પ્રોબ્લેમ લાગે. એટલે આ બધું સોલ્યુશન થતું રહેતું બરાબર. તો ચાલો કંઈક કરીએ બીજું હું બરાબર. બાકી તો આમનો ટાઈમ તો આપણો જતો નથી. તમે શું કહો છો લોકો? લાઈક કરો, શેર કરો. હાલો આગળ આપણે કંઈક જોઈએ. તો શું હોય કે આપણે કંઈ એવું બધું ના હોય. એટલે કે છે હા પછી આમ કરીએ ને તેમ છે ને અમારે આમ છે ને અમારે આમ છે ને તમારે તેમ છે, એમ કોઈ દીકરી ન થઈ હતી. સમજી ગયા ને? હા સમજ રહ્યો ને? હા બાકી અહીંયા તો આમ નહીં ને આમ જ હોય, કહી દેવાનું પછી ઓકે આકે ગોરખ જાગે. હાલ તૈયાર તૈયાર થઈ ગયા છે. આપણે 9 કરવાનું કીધું તો આપણે શું છે આજે સોમવાર છે ને તો ડાયરેક્ટ માતાજીને ત્યાં ખીર ચડાવવા જવાનું છે, સાયણ હોય ને ત્યાં. તો હવે ફટાફટ અહીંથી ડાયરેક્ટ ત્યાં જાય. ડાયરેક્ટ તમને ત્યાંનું લોકેશન બતાવે બરાબર. રસ્તો બસ્તો કંઈ હું નથી લેતો બરાબર, એ લાંબુ થઈ જાય પછી. એટલે હાલો ડાયરેક્ટ આપણે ત્યાં આવી ગયા. આપણે મંદિરે હવે અંદર દર્શન કરીશું. સારું છે ને આપણે કમર લઈ લીધા છે તો આગળ આપણે મંદિરે ચડાવીએ. હાલો તમને હું બતાવું. કમર લઈ લીધા છે, હવે આપણે ડાયરેક્ટ મંદિરે જાય. તો તમે કન્ટિન્યુ જોડાઈ દો. કામ કરીએ. ખોખામાં કેટલું હતું તે ઘી ને એમાં હોય ઘી છે. ઘીની વાઈટ છે.